राजवीर तेरा नाम रहेगा, राजवीर तेरा नाम रहेगा। એક તરફ દેશ અમદાવાદ વિમાન દુર્ઘટનાને ભૂલી નતો શક્યો, ત્યાં બીજી તરફ 15 જૂનના રોજ કેદારનાથ ધામ પાસે હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટના સર્જાઈ। રવિવારે વહેલી સવારે હેલિકોપ્ટર કેદારનાથ ધામથી યાત્રાળુઓને લઈ જઈ રહ્યું હતું, ત્યારે ગૌરીકુંડ નજીક તે ક્રેશ થઈ ગયું। આ અકસ્માતમાં હેલિકોપ્ટરના પાયલોટ કેપ્ટન રાજવીરસિંહ ચૌહાણ સહિત 7 લોકોના મોત થયા હતા। કેપ્ટન રાજવીરસિંહ ચૌહાણ મૂળ રાજસ્થાનના હતા। ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલના હોદ્દા પરથી નિવૃત્ત થયા બાદ તેઓ થોડા મહિના પહેલા જ આર્યન કંપનીમાં એવિએશન પાયલટ તરીકે જોડાયા હતા। તેમની પત્ની દીપિકા ચૌહાણ પણ સેનામાં લેફ્ટનન્ટ કર્નલ છે। મળતી માહિતી મુજબ 14 વર્ષ પછી પહેલીવાર તેઓ માતા પિતા બન્યા હતા। 4 મહિના પહેલા જ તેમને જોડિયા પુત્રનો જન્મ થયો હતો, પરંતુ હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં ફાધર્સ ડેના દિવસે જ બંને જોડિયા બાળકોએ તેમના પિતાને ગુમાવ્યા। આજે તેમનો પાર્થિવ દેહ તેમના નિવાસ સ્થાને પહોંચ્યો। તેમની અંતિમ યાત્રામાં તેમના પત્ની દીપિકા ચૌહાણે આંસુભરી વિદાય આપી।